જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર ઓનલાઈન અભ્યાસમાં આગળ વધીએ તો આપણે અત્યારે વાત કરીએ છીએ બીજા વિભાગના ત્રીજા પાઠની, એટલે કે કંપનીની સ્થાપના વિધિની, જેની અંદર જો અત્યાર સુધી આપણે વાત કરીએ તો આ પાઠની અંદર અત્યાર સુધી આપણે સૌથી પહેલાં જોયું કે કંપનીની સ્થાપના વિધિ જે છે એ જટિલ, ખર્ચાળ અને લાંબી છે. ત્યારબાદ એની 8 લાક્ષણિકતાઓ જોઈ અને છેલ્લે આની પહેલાંના લેક્ચરની અંદર આપણે કંપનીની સ્થાપના વિધિની શરૂઆત કરેલી કે કંપનીની જે સ્થાપના વિધિ છે એને 2 તબક્કાની અંદર વહેંચવામાં આવેલી છે, જેમાં પહેલો તબક્કો છે નોંધણી પહેલાંનો તબક્કો અને બીજો તબક્કો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. જેમાં આપણે પહેલા તબક્કાની વાત કરી હતી કે નોંધણી પહેલાંનો તબક્કો જે છે એ 5 એની અંદર તબક્કાઓ આવે છે, જેમાં ધંધાની સ્થાપનાનો વિચાર આવે, પછી એ અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવે, પછી પ્રાથમિક તપાસ બાદ વિગતવાર તપાસ કરવામાં આવે, ત્યારબાદ સાધનોની વ્યવસ્થા કરવામાં આવે અને છેલ્લે નાણાકીય વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ રીતે આ 5 તબક્કા જે છે એ નોંધણી પહેલાના તબક્કા હતા. અને આપણે કીધું હતું કે આ 5 તબક્કાઓ છે, તબક્કા શબ્દ છે એટલે ફરજિયાત તમારે 5 ક્રમમાં જ લખવા પડશે. હવે આ 5 તબક્કા જોયા પછી, એટલે કે નોંધણી પહેલાનો તબક્કો પૂરો કર્યા પછી આજે આપણે જોવાનો છે નોંધણીનો તબક્કો, એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો જે છે, આ તબક્કામાંથી પસાર થઈ આપણને નોંધણીનું પ્રમાણપત્ર મળે છે અને આપણે આપણો ધંધો, કંપનીની શરૂઆત કરી શકીએ છીએ. તો જો કે છે અંદર કે નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી જે કાર્યવાહી છે એમાં ઘણા બધા અગત્યના દસ્તાવેજો જે છે, અમુક જે લેખિત બાબતો જે છે એ આપણે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવી પડે છે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરી શકે છે. પણ જો કયો શબ્દ વાપરો? ખાનગી કંપની. જ્યારે જાહેર કંપની જે છે એને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે. જોકે હવે એ પણ ફરજિયાત નથી રહ્યું, પણ મોટે ભાગે કંપની જે છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવી અને પછી પોતે પોતાનો ધંધો શરૂ કરી શકે છે. ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે અને તે માટે નીચેના દસ્તાવેજો રજૂ કરવા પડે. એટલે કે તમારી કંપની ખાનગી હોય તોય ભલે અને તમારી કંપની જાહેર હોય તોય ભલે, પણ તમામ પ્રકારની કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે અને નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો આપણે કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવા પડે છે. તો આપણે એક પછી એક જોતા જઈએ તો સૌથી પહેલું આવે છે આવેદનપત્ર, જેને અંગ્રેજીમાં MA એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે. આ આવેદનપત્ર જે છે એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, પાયાનો દસ્તાવેજ છે, જેની અંદર કંપનીની તમામ અગત્યની માહિતી, જેમ કે એનું નામ, એનું ધ્યેય, એની મૂડી, એના ઉદ્દેશ્યો, આ બધી જ વસ્તુ આ આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આ દસ્તાવેજમાં હવે જો આવેદનપત્રમાં શું શું આવે તો કંપનીનું નામ, કંપનીનો ધ્યેય, એની મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. એટલે કે આ બધા અંગેની માહિતી આ આવેદનપત્રની અંદર દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. હવે ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ શું કામ નક્કી કરે? તો કે કોઈ પણ ત્રાહિત પક્ષકાર કંપનીની સાથે જોડાતા પહેલા
કંપનીના આવેદનપત્રની તપાસ કરે છે અને પછી કંપનીની સાથે જોડાવું કે નહીં એ નક્કી કરે છે. એટલે ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેના સંબંધો નક્કી કરે છે. કોઈ પણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે કે કંપની કયા કાર્યક્ષેત્રમાં કયા ધંધામાં કાર્યરત રહેશે. એટલે સૌથી પહેલો અગત્યનો દસ્તાવેજ જે આપણે નોંધાવવાનો આવે છે એ છે આવેદનપત્ર, જે કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે અને જેની અંદર કંપનીને લગતી તમામ અગત્યની બાબતો કંપનીની કલમો સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તેમાં કંપનીનું નામ શું રહેશે, રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં આવેલી છે, કંપનીનો ઉદ્દેશ્ય શું છે, કંપનીની મૂડી કેટલી છે, કંપનીના સભ્યોની જવાબદારી કેટલી રહેશે, આ બધી જ માહિતી આ કંપનીના આવેદનપત્રની અંદર દર્શાવેલી હોય છે. અને આ અગત્યનો દસ્તાવેજ આપણે તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવો પડે છે. એટલે પહેલો દસ્તાવેજ આવ્યો આવેદનપત્ર. બીજો અગત્યનો દસ્તાવેજ છે એ છે નિયમનપત્ર, જેને અંગ્રેજીમાં AA એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે. નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. હવે આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ એટલે શું? તો કે નિયમનપત્રની અંદર કંપનીનો વહીવટ કેવી રીતે ચલાવવો એની માહિતી હોય છે અને કંપનીના શેર હોલ્ડર, સભ્યો, સંચાલકો આ બધાની ઉદ્દેશ્યો કયો, એની જવાબદારી કયો, આ બધું જ આની અંદર હોય છે. એટલે ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ કહેવાય. આવેદનપત્ર છે એ મૂળભૂત પાયાનો દસ્તાવેજ, જ્યારે નિયમનપત્ર જે છે એ આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા માટે કંપનીના નિયમનપત્રમાં આ નિયમનો છે એ નીતિ નિયમો આ નિયમનપત્રની અંદર દર્શાવવામાં આવે છે. આવેદનપત્રની અંદર ધ્યેય નક્કી થાય અને નિયમનપત્રની અંદર એ ધ્યેય કેવી રીતે પ્રાપ્ત કરવું એના માટેના નીતિ નિયમો આ નિયમનપત્રની અંદર દર્શાવવામાં આવે છે. એટલે બીજો અગત્યનો દસ્તાવેજ આવ્યો એ છે નિયમનપત્ર. પહેલો અગત્યનો દસ્તાવેજ જોયો આપણે આવેદનપત્ર અને બીજો અગત્યનો દસ્તાવેજ જોયો આપણે આ નિયમનપત્ર. ત્રીજું આવે છે સંચાલકોની યાદી. હવે આપણને ખ્યાલ છે વિદ્યાર્થીઓ, આપણે આની પહેલા જ જોયું કે કંપનીનું સંચાલન છે એ શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો દ્વારા કરવામાં આવે છે. તો કેટલા લોકો કંપનીના સંચાલકો છે એની માહિતી કંપની રજિસ્ટ્રાર પાસે હોવી જોઈએ. તો હવે પ્રશ્ન એ પડે કે એ તો કંપની શરૂ થાય પછી શેરધારકો સંચાલકોને નિમે ને, તો આ તો કંપનીની નોંધણી કરાવવાની છે, હજી શેરધારકો તો થયા નથી, તો સંચાલકો કોણ? તો કે જેટલા વ્યક્તિઓ કંપનીની સ્થાપના કરવાની અંદર સામેલ હોય એ બધા જ કંપનીના સંચાલકો ગણાય. પ્રથમ સંચાલકો કે જે આવેદનપત્રની કલમની અંદર સંચાલક તરીકે રહેવા માટે સહમત છે એવી સહી કરે છે, એ તમામ વ્યક્તિઓને કંપનીના પ્રથમ સંચાલકો કહેવાય. અને આ તમામ પ્રથમ સંચાલકોની માહિતી આ જે અગત્યનો દસ્તાવેજ છે આ સંચાલકોની યાદી એની અંદર આપણે દર્શાવવું જરૂરી બને. જો અંદર શું કહે છે તો કે કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, એ બધાના સરનામા, એના ધંધા અંગેની વિગત, જો અન્ય ધંધા સાથે સંકળાયેલા હોય તો એમની ઉંમર અને એમની રાષ્ટ્રીયતા, આ બધું દર્શાવીને તેમના નામની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે, જેથી કંપની રજિસ્ટ્રારને ખ્યાલ આવે કે જે કંપનીની સ્થાપના થવાની છે એ કંપનીનો વહીવટ આટલા વ્યક્તિઓ દ્વારા હાથ ધરવામાં આવશે. નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. વિદ્યાર્થીઓ, અત્યાર સુધી આ નિયમ નહોતો કે ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ, પણ નવા કંપની ધારા પ્રમાણે આ અમુક નીતિ નિયમોથી જો એ નીતિ નિયમોની અંદર કંપની ક્રાઇટેરિયાની અંદર કંપની આવી જતી હોય તો એના
કુલ સંચાલકોમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે. આ નવા કંપની ધારા 2003ની અંદર દર્શાવવામાં આવેલું છે. જેટલા સંચાલકો હોય 10, 12, 13, 14, 15 આ બધા સંચાલકોમાંથી એક વ્યક્તિને ઓછામાં ઓછી મહિલા સંચાલક તરીકે રાખવી આપણે જરૂરી બને છે. અને આ બધા સંચાલકોના નામ, સરનામા, ધંધો, ઉંમર આ બધી વિગતો દર્શાવતું એક પત્રક તૈયાર કરી અને આ પત્રક કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે. આ ત્રીજો અગત્યનો દસ્તાવેજ. ચોથો અગત્યનો દસ્તાવેજ છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. જેટલા સંચાલકોના નામ આપણે સંચાલકોની યાદીની અંદર દર્શાવેલા છે કે ભાઈ આટલા વ્યક્તિઓ અમારી કંપનીમાં સંચાલક તરીકે કાર્ય કરવા માટે તૈયાર છે, એ બધા જ સંચાલકોની લેખિત સંમતિ કે મારું નામ આ લેખિત સંમતિની મદદથી જ એટલે કે મારી સહમતિથી જ સંચાલકોની યાદીમાં દર્શાવવામાં આવેલું છે અને હું સંચાલક તરીકે કાર્ય કરવા માટે સહમત છું. આવી લેખિત સંમતિ જે છે એ દરેક સંચાલક કે જેનું નામ આપણે આ સંચાલકોની યાદીની અંદર દર્શાવેલું છે એ દરેક પાસેથી આપણે લેખિત સંમતિ લેવી પડે અને સોગંદનામું તૈયાર કરવું પડે. જો શું કહે છે કે દરેક સંચાલકે કંપની રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે, એટલે કે પોતાની ઈચ્છાથી સ્વીકારે છે સંચાલક તરીકેની જવાબદારી, તેવી લેખિત સંમતિ આપવી પડે છે. એ ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે. જે સોગંદનામું બનાવે એમાં શું આવે તો જો કે તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. તે એટલે કોણ? તો કે જે વ્યક્તિ કંપનીમાં સંચાલક તરીકે કાર્ય કરવા માગે છે, જેનું નામ કંપનીના સંચાલકોની યાદીમાં છે, તે વ્યક્તિ અત્યાર સુધી કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. આ પહેલી બાબત. બીજું, તે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ગેરરીતિ માટે પણ ગુનેગાર ઠરેલ નથી. આ બીજી બાબત. અને ત્રીજી વસ્તુ સોગંદનામામાં લખવી પડે કે રજિસ્ટ્રાર સમક્ષ એ સંચાલકની જે કોઈ પણ માહિતી આપવામાં આવેલી છે એ બધી જ માહિતી સાચી છે અને પૂર્ણ છે. આ ત્રણેય બાબતો દર્શાવતું એક સોગંદનામું તૈયાર કરી અને દરેક સંચાલકનું સોગંદનામું કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવામાં આવે. એટલે કે જેટલા સંચાલકોના નામ આપણે સંચાલકોની યાદીમાં દર્શાવેલા છે એ બધા જ સંચાલકોની લેખિત સંમતિ અને બધા જ સંચાલકોનું આ ત્રણ બાબતો દર્શાવતું સોગંદનામું તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે. આ ત્રીજી બાબત. ચોથી બાબત. પાંચમી બાબત છે નિવેદન એટલે કે ડિક્લેરેશન. હવે કેવું નિવેદન બહાર પાડવું પડે કંપનીએ? તો કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવેલું છે. એટલે કે કંપનીની સ્થાપના કરવા માટે કંપનીએ જેટલા કાયદાઓનું પાલન કરવું જોઈએ તે તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવેલું છે. કોઈ પણ જોગવાઈઓનો ભંગ કરવામાં આવેલો નથી તેવું દર્શાવતું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. કોનું આવું નિવેદન નોંધાવવું પડે? તો કે કંપનીનું. કે કંપનીએ અત્યાર સુધી એટલે કે કંપનીની સ્થાપના કરવા માટે, કંપનીનું રજિસ્ટ્રેશન કરવા માટે જેટલા જરૂરી કાયદાઓ જોગવાઈઓ છે એ બધા જ કાયદાઓ અને જોગવાઈઓનું પાલન કરી અને પછી જ એની કંપનીની સ્થાપના માટે અરજી કરેલી છે. આવું લેખિત નિવેદન તૈયાર કરવું પડે. આવું લેખિત નિવેદન તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. જો કહે છે કે આ નિવેદન છાપેલું હોવું જોઈએ, હાથેથી લખેલું ચાલે નહીં. પણ જે નિવેદન આપણે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાના છીએ એ છાપેલું હોવું જોઈએ અને જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,
કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલા હોય તેણે સહી કરવી પડે છે. એટલે કે જે આ લેખિત નિવેદન તૈયાર કરવામાં આવે છે, આ લેખિત નિવેદનની અંદર જે વ્યક્તિ, પછી કંપનીનો એડવોકેટ હોય તોય ભલે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તોય ભલે, કોસ્ટ એકાઉન્ટન્ટ હોય તોય ભલે કે સેક્રેટરી હોય તોય ભલે, પણ આ ચારમાંથી જે વ્યક્તિ કંપનીની સ્થાપના વિધિ હાથ ધરતો હોય, કંપનીની સ્થાપના વિધિ સાથે સંકળાયેલો હોય કે કંપનીની સ્થાપનાની પ્રક્રિયામાં સંકળાયેલો હોય, એણે આવું નિવેદન તૈયાર કરી અને એની અંદર પોતાની સહી કરવી પડે છે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેણે પણ આમાં સહી કરવી પડે છે. કે જે આ તૈયાર કરતો હોય એણે સહી કરવું પડે અને સાથે સાથે જે વ્યક્તિનું નામ નિયમન પત્રમાં સંચાલક તરીકે, મેનેજર તરીકે અથવા તો સેક્રેટરી તરીકે હોય એણે પણ આ ડિક્લેરેશનમાં સહી કરવી પડે. અને આ ડિક્લેરેશનમાં એવું દર્શાવવું પડે કે કંપનીએ કંપનીની સ્થાપના માટે જે કાયદાઓ અને જોગવાઈઓનું પાલન કરવું જરૂરી છે એ તમામ કાયદાઓ અને જોગવાઈઓનું પાલન કરેલું છે. આવું લેખિત નિવેદન તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. અને છેલ્લી બાબત છઠ્ઠી આપેલી છે, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કે જો કંપનીના મુખ્ય વ્યક્તિઓ છે, પછી એ સંચાલકો હોય તોય ભલે, મેનેજર હોય તોય ભલે, સેક્રેટરી હોય તોય ભલે, પણ કંપનીના જે મુખ્ય વ્યક્તિઓ છે, જે કંપનીની અંદર મુખ્ય જવાબદારીઓ સંભાળવાના છે, જો એની અન્ય કંપનીની અંદર પણ હિત રહેલું હોય, અન્ય કંપનીની અંદર પણ જો કોઈ લાભદાયી હોદ્દો ધરાવતા હોય, તો કંપનીની સ્થાપના વખતે જ એ સ્પષ્ટ કરી દેવું પડે છે કે હું આ કંપનીની સાથે સાથે અન્ય બીજી કંપનીમાં પણ આ પ્રકારનો લાભદાયી હોદ્દો અથવા તો હિત ધરાવું છું. આવું અગાઉથી, એટલે કે કંપનીની સ્થાપના પહેલાં જ જ્યારે કંપનીનું પ્રમાણપત્ર મેળવવામાં આવે ત્યારે જ આવી સ્પષ્ટતા એને કરી દેવી જરૂરી બને. જો કહે છે કે કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં તેમનું હિત હોય તો તે અંગેની માહિતી આપવી પડે છે. એટલે કે આ દસ્તાવેજો જે નોંધાવે છે એની સાથે જ એવું એને લેખિત કરી આપી દેવું પડે કે હું અન્ય કંપનીમાં પણ આ પ્રકારનું હિત અથવા તો આ પ્રકારનો લાભદાયી હોદ્દો ધરાવું છું. જો આમાંની કોઈ પણ જોગવાઈઓનું પાલન કરવામાં ન આવે, એટલે કે જો આ પ્રકારે અન્ય કંપનીમાં હિતની જાહેરાત કરવામાં ન આવે તો એ ગેરકાનૂની ગણાય છે અને એને કેદ, સજા કે બંને થઈ શકે છે. આ 6 દસ્તાવેજો કયા 6? આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, પછી નિવેદન, અને છઠ્ઠું છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. આ 6 દસ્તાવેજો તૈયાર કરી અને જે વ્યક્તિ કંપનીની સ્થાપના વિધિ સાથે સંકળાયેલો હોય એ આ બધા જ દસ્તાવેજો તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રારને જરૂરી સ્ટેમ્પ ડ્યુટી સાથે મોકલે છે. હવે આ બધા જ દસ્તાવેજો જરૂરી ફી સાથે કંપની રજિસ્ટ્રાર પાસે પહોંચે છે. એટલે કંપની રજિસ્ટ્રાર જે છે આ બધા જ દસ્તાવેજોની ચકાસણી કરે છે, આ બધા જ દસ્તાવેજો ચકાસે છે અને જોવે છે કે જે કંપનીની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો છે એ બધા છે કે નહીં. અને સાથે સાથે આ તમામ દસ્તાવેજોની અંદર જે માહિતી દર્શાવવી ફરજિયાત બને છે એ દર્શાવેલી છે કે નહીં. આ બધી જ વસ્તુની ચકાસણી કરે છે અને ચકાસણી કરવાના અંતે જો એને સંતોષકારક લાગે તો એ આપણને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને સાથે સાથે એના ચોપડામાં નોંધ કરે છે. જો કહે છે આગળ કે ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. એટલે કે જે કંપનીઓની નોંધણીનો ચોપડો કંપની રજિસ્ટ્રાર પાસે હોય એની અંદર આપણે જે કંપની નોંધાવવા માંગીએ છીએ એની પણ નોંધણી કરવામાં આવે છે. પણ ક્યારે થાય?
જે આપણે બધા જ દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરેલા છે, જો એની ચકાસણી કરતા કંપની રજિસ્ટ્રારને સંતોષકારક લાગે તો આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર કંપનીને આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવેલી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. જો એક માર્કમાં પૂછાય છે કે કંપનીની શરૂઆત ક્યારથી થયેલી ગણાય, તો જે તારીખ નોંધણીના પ્રમાણપત્રની અંદર આપણને કંપની રજિસ્ટ્રાર લખીને આપે તે જ તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. અને જ્યારે આપણને આ નોંધણીનું પ્રમાણપત્ર મળે છે ત્યારબાદ આપણે આપણી કંપની શરૂ કરી શકીએ છીએ. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે આપણને એક ઓળખ નંબર ફાળવે છે, જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. એટલે આપણને જે પ્રમાણપત્રમાં આપવામાં આવે છે એ પ્રમાણપત્રની અંદર આપણો નોંધણી નંબર હોય. આ નોંધણી નંબરથી જ આપણી કંપની ઓળખાય છે અને આપણો આ નોંધણી નંબર જે છે એ આપણા નોંધણીના પ્રમાણપત્રની સાથે જ આપણને એની અંદર લખી અને આપવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટ્રાર ઓફિસે સાચવવામાં આવે છે. કે કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસ હોય, જે આપણે આવેદનપત્રની અંદર દર્શાવેલી છે, આ રજિસ્ટર્ડ ઓફિસે આ જેટલા દસ્તાવેજો છે આ બધા મૂળભૂત દસ્તાવેજો આ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે સાચવીને રાખવામાં આવે છે. જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ હોય ત્યાં સુધી આ બધા જ દસ્તાવેજો કંપનીની ઓફિસે સાચવીને રાખવામાં આવે છે. અને આ રીતે આપણે આ બધા જ 6 દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરી અને પછી કંપનીની નોંધણી કરાવી શકીએ છીએ. અને જ્યારે કંપનીની નોંધણી કંપનીના ચોપડામાં થાય છે પછી કંપની રજિસ્ટ્રાર આપણને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને પછી આપણે આપણો ધંધો શરૂ કરી શકીએ છીએ. એટલે કે પછી આપણે આપણી કંપનીની સ્થાપના થયેલી ગણાય છે. અને આ રીતે આટલા તબક્કાઓમાંથી પસાર થઈ અને પછી કંપનીની સ્થાપના થાય છે. કયા તબક્કા? તો કે કંપનીની સ્થાપનાના 2 તબક્કા. એક નોંધણી પહેલાનો તબક્કો અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આ 2 તબક્કામાંથી પસાર થઈ અને પછી કંપનીની સ્થાપના થાય છે. નોંધણી પહેલાના તબક્કાની અંદર 5 વસ્તુ આવે. સ્થાપનાનો વિચાર આવે, પ્રાથમિક તપાસ થાય, વિગતવાર તપાસ થાય, સંસાધનોની વ્યવસ્થા થાય અને નાણાકીય વ્યવસ્થા થાય. આ તબક્કામાંથી પસાર થઈ અને બીજો તબક્કો આવે જેને નોંધણીનો તબક્કો કહેવાય. એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો કહેવાય, જેની અંદર અમુક અગત્યના દસ્તાવેજો નોંધાવવા પડે. કયા દસ્તાવેજો નોંધાવવા પડે? તો કે આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, નિવેદન અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. આ 6 દસ્તાવેજો તૈયાર કરી અને જરૂરી ફી સાથે કંપની રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. કંપની રજિસ્ટ્રાર બધી જ વિગતો ચકાસી, બધા જ દસ્તાવેજો ચકાસી અને જો એને સંતોષકારક લાગે તો કંપનીનું નામ કંપનીઓના નોંધણીના ચોપડામાં નોંધે છે અને કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. અને સાથે સાથે એક ઓળખ નંબર આપે છે જે નોંધણીના પ્રમાણપત્રની અંદર દર્શાવેલો હોય છે અને એનાથી જ કંપનીની ઓળખ બને છે. અને આ રીતે કંપનીની સ્થાપના વિધિ થાય છે. આ આપણે વાત કરી કંપનીની સ્થાપના વિધિની. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. વાત કરીએ આજના લેસનની, તો આજના લેસનની અંદર આજે આપણે જેટલું ચલાવ્યું એક વખત ઝીણવટપૂર્વક વાંચવાનું અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો એક વખત ચોપડીમાં આપેલા છે 6 મુદ્દા તમારે સવિસ્તાર તમારી પાકી બુકની અંદર લખવાના છે. આ છે તમારું આજનું હોમવર્ક. હવે નવો પાઠ જે શરૂ કરવાનો છે એ નવો પાઠ આપણે શરૂ કરશું નવા લેક્ચરની અંદર, એટલે કે હવે પછીના લેક્ચરની અંદર. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.